મેસેન્જર્સ ઓન સાયકલ્સ 2026ની 12મી આવૃત્તિ માટે અમદાવાદ તૈયાર. ડેફ બ્લાઇન્ડ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને સમાવેશી સમાજના નિર્માણના સંદેશ સાથે સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા સેન્સ ઇન્ડિયા દ્વારા આયોજિત મેસેન્જર્સ ઓન સાયકલ્સ 2026ની 12મી આવૃત્તિ માટે અમદાવાદ તૈયાર છે. આ ઇવેન્ટ રવિવાર 28 જૂન 2026ના રોજ સવારે 6:30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે, જેમાં 1000થી વધુ સાયકલ સવાર વોકર્સ, પરિવારજનો, કોર્પોરેટ ટીમો, શાળાઓ, સ્વયંસેવકો તેમજ ડેફ બ્લાઇન્ડ અને વિશિષ્ટ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ જોડાવાની અપેક્ષા છે. દર વર્ષે હેલન કેલરની જન્મજયંતિ અને આંતરરાષ્ટ્રીય ડેફ બ્લાઇન્ડ દિવસ 27 જૂનની આસપાસ યોજાતી આ ઇવેન્ટ ડેફ બ્લાઇન્ડ અવેરનેસ વીકના સમાપનનું પ્રતીક છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડેફ બ્લાઇન્ડ વ્યક્તિઓના જીવન પડકારો અને તેમના અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. છેલ્લા 12 વર્ષમાં મેસેન્જર્સ ઓન સાયકલ્સ અમદાવાદની સૌથી લોકપ્રિય સામુદાયિક અને સમાવિષ્ટ ઇવેન્ટ્સમાંની એક બની છે, જે નાગરિકોને એક સારા હેતુ માટે એકત્રિત કરે છે. મેસેન્જર્સ ઓન સાયકલ્સ માત્ર રમતગમતની ઇવેન્ટ નથી, પરંતુ સમાવેશ અને સહભાગિતાનો ઉત્સવ છે. જ્યારે સમાજના વિવિધ વર્ગોના લોકો એકત્રિત થઈને ડેફ બ્લાઇન્ડ વ્યક્તિઓ માટે અવાજ ઉઠાવે છે, ત્યારે સાચા અર્થમાં પરિવર્તનની શરૂઆત થાય છે. દરેક ભાગ લેનાર એક સંદેશ વાહક બનીને સમાવેશી સમાજના નિર્માણમાં યોગદાન આપે છે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद. मेरा नाम श्रुति लता सिंह है और मैं सेंस इंटरनेशनल इंडिया में पिछले 6 साल से काम कर रही हूँ. अभी मेरा करंट काम है डेजिग्नेशन जो है लीड स्पेशलिस्ट नेटवर्क सपोर्ट का काम करती हूँ. मेरा काम बेसिकली जो बधिरांत लोग हैं हमारे देश भर में, उनके लिए एडवोकेसी करना एंड पॉलिसी लेवल पे जो चेंजेस लाना है उसके लिए. और हमारा जो अभी आने वाला इवेंट है मैसेंजर ऑन साइकिल, ये संडे को होने वाला है रिवर फ्रंट पे, वो बेसिकली एक तरह का अवेयरनेस रैली समझ लीजिए, क्योंकि बधिरांता के बारे में अभी भी हमारे देश में उतनी जागरूकता नहीं है, अवेयरनेस नहीं है. तो उसके बारे में इंफॉर्मेशन हर किसी को मिले, इसलिए हम बुलाते हैं स्पेशली यंग लोगों को, बच्चों को स्कूल से, ताकि उनको समझ में आए कि होता क्या है डिसेबिलिटी, उनके साथ किस तरह से रहा जाता है, ये इन्जॉय करते करते वो क्या सीख सकते हैं एक दिन के इवेंट में, इंक्लूसिविटी कैसे ला सकते हैं, बेसिकली वही चीज़ है. મારું નામ બીજુ મેથ્યુ છે. હું સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયામાં એઝ અ ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આ જે ઇવેન્ટ છે મેસેન્જર્સ ઓન સાયકલ્સ, એ હેલન કેલરના બર્થ એનિવર્સરી ઉપર યોજાયેલો આ ઇવેન્ટ છે. દર વર્ષે સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા આ ઇવેન્ટ યોજે છે. હેલન કેલર આપને ખબર હશે કે વિશ્વની એક બહુ પ્રખ્યાત અને ફેમસ વ્યક્તિ હતી, જે બધિરાંત હતી, એટલે જે જોઈ પણ ના શકે, સાંભળી પણ ના શકે અને બોલી પણ ના શકે. એવા ભારતમાં લગભગ 5 લાખ એવા બાળકો છે, અને એ વિકલાંગતા કે દિવ્યાંગતા વિશે લોકજાગૃતિ માટે આ ઇવેન્ટ અમે કરીએ છીએ. આ 12મું વર્ષ છે આ ઇવેન્ટનું. આ વખતે 28મી જૂન એટલે કે રવિવારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ઉપર સાયકલિંગ અને વોકેથોન આ બંને ઇવેન્ટ યોજાઈ છે. અમદાવાદમાંથી લગભગ 1500થી વધારે સ્કૂલ સ્ટુડન્ટ્સ અને અમદાવાદના સિટીઝન્સ આ ઇવેન્ટની અંદર ભાગ લેવાના છે. તત્પશ્ચાત આની અંદર વ્હીલચેરવાળા વ્યક્તિઓ, બધિરાંત વ્યક્તિઓ અને અંધ વ્યક્તિઓ પણ આની અંદર ભાગ લેવાના છે. અમદાવાદમાં આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી આ ઇવેન્ટ માટે શુભ સંદેશ આપેલો છે, અને સરકારશ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ આ બધાની સાથે અમે સંકળાઈને આ ઇવેન્ટ અમે યોજીએ છીએ.